નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અનંત વિજયની જે સિરીઝ છે એમાં આપણે જે ચેપ્ટર વાઇઝ સોલ્યુશન લાવી રહ્યા છીએ એની અંદર આપણે ચેપ્ટર નંબર 1 જે છે એના સોલ્યુશનની અંદર સ્ટાન્ડર્ડ જે છે એના માટેના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું, કેમ કે ધોરણ 10ની અંદર 2 ગુણના દાખલા સ્ટાન્ડર્ડમાં જ પૂછાય છે, બેઝિકમાં નથી પૂછાતા. પરંતુ આપણે બધું શીખવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. તો આ જે પ્રશ્ન છે મિત્રો, સાબિત કરો કે 3 + 2 વર્ગમાં 5 અસમય છે. બોર્ડમાં 2 વખત પૂછાઈ ગયો છે, એક તો ઓગસ્ટ 2020માં અને બીજો જુલાઈ 2022માં પૂછાઈ ગયેલો છે સ્ટાન્ડર્ડના પેપરમાં. બરાબર મિત્રો, આવા ઘણા બધા આપણે જોઈ લીધેલા છે પ્રશ્નો, આપણા માટે કંઈક મોટી વાત નથી. તો પહેલાં તો આપણે એને શું કરવું છે, ધારણા કરી. ધારો કે 3 + 2 વર્ગમાં 5 સમય છે, અને સમય છે એટલે આપણે એને A/B સ્વરૂપે લખી શકીએ, જ્યાં A અને B જે છે શું છે મિત્રો, અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આપણે આ 3 છે ને સામે લઈ જઈએ મિત્રો, એટલે શું થશે, 2 વર્ગમાં 5 લખે, A/B -3 આવે. બરાબર છે. હવે આ 3 જોડે b ગુણાશે એટલે A - 3b/b થશે. હવે 2 જે છે સામેથી એ છેદમાં આવી જશે એટલે શું થશે, વર્ગમાં 5 બરોબર A - 3b/2b થઈ ગયા. મિત્રો ખાસ ધ્યાન રાખો કે A અને B અવિભાજ્ય પૂર્ણાંકો હતો, તો આ બધું પૂર્ણાંક થાય એટલે પૂર્ણાંક છેદમાં પૂર્ણાંક એટલે સમય થઈ જાય. બરોબર છે મિત્રો. તો A અને B પૂર્ણાંક હોવાથી આ જે સંખ્યા સમય સંખ્યા છે, અને સ્વાભાવિક છે આ સમય તો આ બરોબર છે એટલે આ પણ સમય જ થાય. તો મિત્રો વર્ગમૂળમાં 5 જે છે, વર્ગમૂળમાં 5 પણ શું થાય, સમય સંખ્યા જ થાય. બરોબર છે મિત્રો. પરંતુ વર્ગમૂળમાં 5 તો અસમય સંખ્યા છે. શું છે, અસમય સંખ્યા છે. અને અસમય સંખ્યા તો આપણે તો સમય ધારો નહીં, અસમય છે. તો આપણે કરેલી જે ધારણા છે મિત્રો શું થઈ, ખોટી પડી, અને એને કારણે 3 + 2 વર્ગમાં 5 શું થશે, અસમય છે. બરોબર મિત્રો, મોસ્ટ આઈએમપી દાખલો છે, ખાસ આને તૈયાર કરજો. બરોબર છે, 2 વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે. તો મિત્રો ત્યાર પછીનો દાખલો છે, સાબિત કરો કે 5 - √3 અસમય સંખ્યા છે. તો મિત્રો બહુ જ સરસ મજાનો દાખલો છે, અને આ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 6નો દાખલો છે. તો શરૂ કરીએ. ધારો કે 5 - √3 સમય સંખ્યા છે. ધારણા કરી, અસમય છે તો સમય ધારણા કરી, અને સમય ધાર એટલે A/B સ્વરૂપે લખી શકાય, જ્યાં A અને B શું છે, અવિભાજ્ય પૂર્ણાંકો છે મિત્રો, આગળના દાખલાની જેમ જ. હવે આપણે શું કરવાનું, જો ધ્યાન રાખજો, આ √3 ને આમ લઈ જાય તો પ્લસ થઈ જાય, અને A/B ને આમ લઈ જાય તો શું થઈ જશે, માઇનસ થઈ જશે. તો આવું મળે આપણને. આ 2 ગુણાશે એટલે 5b - A/B થશે, અને સામે વર્ગમૂળમાં 3 આવશે. મિત્રો આપણે જાણીએ છીએ કે A અને B જે છે અવિભાજ્ય પૂર્ણાંકો છે, એટલે ઉપર પૂર્ણાંક સંખ્યાનો નીચે પણ પૂર્ણાંક મળે, એટલે પૂર્ણાંક એટલે અસમય થઈ જાય, અરે સમય થઈ જાય મિત્રો. તો A અને B પૂર્ણાંક હોવાથી 5b - A/B એ શું છે, સમય સંખ્યા થાય. આ સમય સંખ્યા તો આના બરોબર આ છે, તો √3 પણ સમય સંખ્યા થાય. પરંતુ આપણે જાણીએ છીએ √3 તો અસમય છે, માટે આપણે કરેલ ધારણા શું છે, ખોટી છે. અને ખોટી છે એટલે 5 - √3 એ શું છે, અસમય થઈ. મોસ્ટ આઈએમપી દાખલો છે મિત્રો. બરોબર છે. આગળ વધીએ. તો મિત્રો નેક્સ્ટ દાખલા તરફ જઈએ એના પહેલાં હું તમને એક પોતાના જાતે ગણવા આપું છું. 3 + √5 જે છે એ અસમય સંખ્યા છે. બરોબર છે, અસમય છે. એ તમારે આ રીતે તમારી નોટમાં જાતે સાબિત કરવાનો છે. બરોબર છે, આ જ રીતે સેમ ટુ સેમ. બરોબર, ધ્યાન રાખજો, પણ પ્લસ માઇનસનું ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો મિત્રો ત્યાર પછીનો દાખલો છે, અવિભાજ્ય અવયવની રીતે 85 અને 136નો ગુસા અને લસા શોધવાનો છે. માર્ચ 22માં દાખલો પૂછાઈ ગયો છે મિત્રો. તો 85 હવે પાડીએ મિત્રો, તો 17 × 5 = 85 ડાયરેક્ટ જ થશે. બરોબર કે નહીં. અને 136 હવે પાડીએ તો 136ને 2 ભાગ ચાલશે, તો 2 × 6 = 12, 1 વધ્યા એટલે 2 × 8 = 16. ફરીથી 2 ભાગ ચલાવીશું, 2 × 3 = 6 અને 2 × 4 = 8, અને છેલ્લે 2 × 7 = 34. આપણા જોડે 85ના અવયવ શું આવ્યા મિત્રો, 5 × 17 આવે. બરોબર છે કે નહીં. અને 136ના અવયવ શું થશે, તો 2 કેટલી વાર આવ્યા, 3 વખત, એટલે 2^3 × 17. હવે જો મિત્રો આનામાં ગુસાની વાત કરીએ, તો ગુસા આપણને બંનેમાં સરખું મળે એ લખવાના. તો ગુસા છે બંનેમાં છે 17, 17. તો 17 લખે, નાનામાં નાની ઘાત બંનેમાં એક ઘાત જ છે, એટલે આપણો ગુસા કેટલો આવશે મિત્રો, 17 આવશે. હવે આપણે લઈશું લસા. તો લસામાં આપણે શું કરીએ છીએ મિત્રો, તો લસાની અંદર આપણે બધી સંખ્યા લખવાની, 2 લખવાની, 5 લખવાની અને 17 લખવાની, અને બધી મહત્તમ ઘાત લેવાની. તો 2ની મહત્તમ ઘાત 3 લખી, 5ની એક જ છે, ને 17 આમાં છે ને આમાં છે, 2 વખત એવું ના લખાય, પણ મહત્તમ ઘાત તો એક જ છે ને, એટલે ધ્યાન રાખજો, ભૂલ ના થઈ જાય કે એ 2 વખત છે એટલે 2 લખી નાખો ભૂલથી, એવું ના લખાય. બરાબર છે. 2ની 3 ઘાત શું થશે, 2 × 4 = 8 × 5 × 17. તો 8 × 5 કેટલા થાય મિત્રો, 40 થાય, ગુણ્યા 17. 17 × 4 કેટલા થાય મિત્રો, 68 થાય, અને પાછળ એક મીંડું, એ આપણો શું થઈ જશે, લસા.
આ રીતે 2 માર્કમાં આવીનો પણ દાખલો સરળતમ પૂછી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો પછીનો જે દાખલો છે એમાં આપણને એવું કીધું છે કે ગુસા 306 અને 657 માટે નવું આપેલ છે ગુસા, તો લસા આપણે શોધવાનો છે. તો જો મિત્રો એક ધ્યાન રાખો, પહેલી સંખ્યા 306 છે, બીજી સંખ્યા 657 છે, બરાબર છે મિત્રો, એ અને બી તરીકે. અને ગુસા જે છે આપણા જોડે શું છે, તો ગુસા જે એ બી છે એ આપણા જોડે કેટલો છે, 9 છે. અને આપણે લસા એ બી શોધવાનો છે. ઓકે મિત્રો, તો બોર્ડની અંદર આ દાખલો પૂછાઈ ગયો છે માર્ચ 2024માં, એટલે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આ રીતના દાખલા પૂછાઈ શકવાની શક્યતા વધારે છે. સંખ્યા બદલીને પણ દાખલો પૂછી શકે, બરાબર છે મિત્રો. તો આપણે અહીંયા ધ્યાન રાખવાનું, આપણે લસા એ બી શોધવાનો છે, એટલે લસા એ બી બરાબર શું થશે, એ ગુણ્યા બી છેદમાં શું આવશે, ગુસા એ બી. શું આવશે મિત્રો, ગુસા એ બી. આપણે લખ્યું ગુસા એ બી. તો એ અને બી થઈ ગયું, તો આપણને ખબર જ છે 306 અને 657 છે, તો એની કિંમત 306 લખી અને બીની કિંમત 657 લખી, છેદમાં ગુસા કેટલો છે, 9. જો મિત્રો યાદ રાખો કે જ્યારે પણ ગુસા હોય ને તો બંને સંખ્યા 9 વડે ભાગી જ શકાય. તો 306 ને આપણે 9 વડે ભાગીએ પહેલાં, તો 9 પ્રમાણે 9 તરી 27 આવે મિત્રો, એટલે વધ્યા 3 અને 6, 9 ચોક 36. તો કેટલાય ઉડશે તમે જોઈ શકો છો, 34, એટલે 9 સીધા ઉડાવી દીધા 34. એટલે આપણે 34 અને 657નો મિત્રો તમારે ગુણાકાર કરવાનો છે. અને આ ગુણાકાર તમારે કરવાનો અને 22,338 જવાબ લાવવાનો, બરાબર છે. ઓકે, તો તમારે આ પ્રમાણે જો પ્રશ્નનો જવાબ આવી જાય તો તમારે કોમેન્ટમાં લખવાનું છે ઓકે, બરાબર છે, રાઈટ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ત્યાર પછીનો પ્રશ્ન છે 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધવાનો છે. તો 96 ના અવયવ પાડીશું મિત્રો આપણે, 2 ભાગ ચાલશે, 2 2 ચોક 8, 1 વધ્યા એટલે 2 ઈઠા 16, 2 24 દુ 48, અડધા જ કરીશું, 2 12 દુ 24, 2 2 છંગ 12 અને 2 2 તરી 6. તો મિત્રો 96 જે છે એનું અવિભાજ્ય અવિકરણ શું મળ્યું, 2 કેટલી વાર મળ્યા, 5 વખત, એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 3, બરાબર છે મિત્રો. ત્યારબાદ 404ની વાત કરીએ, તો 404 પ્રમાણે 2 ભાગ ચલાવીએ તો 2 202 આવશે મિત્રો, ફરીથી 2 101 આવશે. 101 અવિભાજ્ય સંખ્યા છે મિત્રો, એટલે 404 જે છે એના આપણને અવયવ કહીએ તો 2 ની 2 ઘાત જોડે શું આવ્યા, 101. પહેલાં આપણે શોધીશું ગુસા. તો મિત્રો ગુસાની વાત કરીએ તો ગુસા આપણને કેટલા મળે, બંનેમાં સરખું 2 છે અને નાની ઘાત કઈ છે 2, એટલે 2 ની 2 ઘાત એટલે 4 આપણને શું મળી ગયા, ગુસા મળી ગયા, બરાબર છે. હવે આપણે શોધવાનું છે લસા, એનો ઉપયોગ કરીને કરવાનું છે મિત્રો, એટલે લસા માટે આપણે ડાયરેક્ટ નહીં કરીએ, સૂત્ર વાપરીશું. તો લસા બરાબર શું થાય, તો 2 સંખ્યાઓનો ગુણાકાર, 2 સંખ્યાઓનો ગુણાકાર આવે અને છેદમાં શું આવશે, ગુસા આવશે. શું આવશે મિત્રો, ગુસા આવશે. તો આપણે લખ્યું ગુસા. તો 2 સંખ્યાઓ કઈ કઈ છે, 96 અને 404 કઈ છે, 96 અને 404 મિત્રો. તો છેદમાં શું આવે, 4, સીધું 4 આને ઉડાવી દો મિત્રો, 4 101 આવે. તો 96 ગુણ્યા 101 કરો મિત્રો, એટલે 96 ગુણાકાર થાય. આમાં કોઈ બહુ ભારે વસ્તુ નથી અને આપણે દાખલો ગણી નાખ્યો. તો સરસ રીતે રિવિઝન કરો મિત્રો. અનંત વિજયની સિરીઝ છે અને આખી જોજો, તમારા બધા સોલ્યુશન્સ મળી રહેશે મિત્રો. તમારા મિત્રોને પણ શેર કરજો, બરાબર. થોડી મહેનત લાગશે પણ આપણે તો દાખલા આવડવા જોઈએ, મહત્ત્વનું છે, ક્રમનું મહત્ત્વ નથી. તમે સરસ રીતે આની તૈયારી કરો, થોડીક મહેનત લાગશે મિત્રો, બરાબર. તમે ફક્ત નોટમાં દાખલા લખો એટલે તમને ખબર પડી જશે કે તમારે કેટલું બધું સોલ્યુશન થઈ રહ્યું છે. ઓકે, લિબર્ટીનું પણ સોલ્યુશન થઈ રહ્યું છે મિત્રો. અનંત વિજયની સિરીઝમાં હું ઘણું બધું સોલ્યુશન કરાવડાવવાનો છું, લિબર્ટીમાં પણ ઘણું સોલ્યુશન થશે. તમે સરસ રીતે તૈયારી કરો, મહેનત કરો, વોચ કરો, બરાબર મિત્રો. તો મિત્રો પછીનો દાખલો જે છે એ જુલાઈ 2023ની અંદર પૂછાઈ ગયો છે. ઓકે મિત્રો, તો સરસ રીતે એ દાખલાને સમજીએ. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે અને રવિનાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે, જ્યારે જતીનને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે, તો કેટલી સેકન્ડ પછી તે ફરીથી પ્રારંભિક બિંદુએ ભેગા થશે. જુલાઈ 2023માં પૂછાયેલો છે. તો આ પ્રશ્નની અંદર મિત્રો પહેલાં તો આપણે શું કરવાનું છે, પરિભ્રમણ કરી રહ્યા છે ને, એટલે રવિનાને અને જતીનને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો જે સમય છે એ સમય જે છે એનો લસા આપણે શોધવો પડશે, બરાબર છે મિત્રો. તો પહેલાં આપણે રવિનાની વાત કરીએ તો રવિનાને 18 મિનિટ લાગે છે, તે નવાયો પાડીએ, 2 9 18 અને 3 તરી 9. એ જ પ્રમાણે 12 મિનિટ લાગે છે જતીનને, તો 2 6 12 અને 2 તરી 6.
તો 18ના અવયવ આપણને શું મળે મિત્રો? 2 ગુણ્યા 3ની 2 ઘાત, બરાબર છે. અને 12ના આપણને શું મળે છે? 2ની 2 ઘાત ગુણ્યા 3. પરંતુ આપણે લસા શોધવાનો છે મિત્રો. શોધવાનો છે, લસા શોધવો છે. તો આપણે લખીશું લસા અ. તો લસા અ બરોબર 2 અને 3 બે વેરાયટી, બે સંખ્યા જોવા મળે છે. મહત્તમ ઘાત લખવાની. તો 2ની મહત્તમ ઘાત 2 છે અને 3ની મહત્તમ ઘાત 2 છે. તો 2ની 2 ઘાત 4 થાય મિત્રો, અને 3ની 2 ઘાત શું થશે? 9 થશે. એટલે 9 ચોક 36. આમ આપણે લખી શકીએ મિત્રો કે આ 36 મિનિટ. ધ્યાન રાખજો, આપણને જવાબ શેમાં મળ્યો છે? તો મિત્રો આપણને જે જવાબ આપેલો છે મિનિટમાં મળ્યો. આ 36 મિનિટ મળ્યો, બરાબર છે. આપણે બધી ગણતરી મિનિટમાં છે, બરાબર છે કે નહીં? પણ આપણે સેકન્ડમાં શોધવાનું. તો 36ને આપણે કેટલા વડે ગુણીએ તો સેકન્ડ થાય? 6 વડે. તો 60 વડે ગુણીએ તો શું થશે? સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. એટલે 60 વડે ગુણ્યા. તો 36 અને 60ને ગુણીએ તો 6 આપણે 0 તો થઈ ગયો. 6 6 36 વધી પડી 3. 6 તરી 18, 19 20 ને 21. તો 2160 સેકન્ડ પછી આ બંને ફરીથી પ્રારંભિક બિંદુએ શું થશે? ભેગા થશે મિત્રો. ખ્યાલ આવ્યો કે નહીં? તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે 2160 સેકન્ડ પછી ભેગા થશે. તો મોસ્ટ આઈએમપી દાખલો છે અને વિશિષ્ટ પ્રકારનો દાખલો છે. આને પણ તૈયાર કરજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો આપણે હજુ એક જોઈએ. તો 128 અને 68ના જે ગુસા છે એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. તો એમની કિંમત શોધવાની છે, અને ત્યારબાદ અવિભાજ્ય અવિકરણની રીતે પણ આપણે લસા શોધવાનો છે. તો પહેલાં મિત્રો 128નો હવે પાડીશું. 2 2 6 12 2 ચોક 8, ફરીથી 2 32 દુ 64, ફરીથી 2 16 દુ 32, ફરીથી 2 2 8 16, ફરીથી 2 2 ચોક 8, પછી ફરીથી 2 2 દુ 4. તો 128ના આપણને શું મળી રહ્યા છે અવિકરણ? 1 2 3 4 5 6 7. એટલે 2ની 7 ઘાત આપણને 128ના અવિકરણ મળ્યા. 68ની વાત કરીએ. 2 3 દુ 6 અને 4 દુ 8, 34 દુ 68, 2 17 દુ 34. તો 68ના અવિભાજ્ય અવિકરણ આપણને શું મળ્યું મિત્રો? 2ની 2 ઘાત ગુણ્યા 7, બરોબર, સોરી 17, બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે જોવા જઈએ તો આપણને ગુસા કેટલો મળે મને એવું કહો. તો ગુસા બંનેમાં સરખી સંખ્યા 2 જોવા મળે છે. નાનામાં નાની ઘાત 2 છે, એટલે 2ની 2 ઘાત શું થશે? 4 થશે. ખ્યાલ આવ્યો? પરંતુ આપણને એવું કીધેલું છે કે ગુસા જે છે, એ ગુસા છે એને આપણે 128m માઇનસ 15 ગુણ્યા 68 વડે દર્શાવી શકીએ છીએ. પરંતુ ગુસા તો કેટલો મળ્યો? 4 મળ્યો, બરાબર. 128m લખ્યા માઇનસ. તો મિત્રો આ બંનેનો ગુણાકાર તમારે કરવાનો છે. ગુણાકાર આવશે 1020. 1020 સામે જશે એટલે પ્લસ થઈ જશે. એટલે 4 વત્તા 1020 બરોબર 128m. માટે 128m બરોબર સરવાળો કરીએ મિત્રો તો 1024 થશે મિત્રો. માટે m બરોબર 1024 ભાગ્યા 128. તો અહીંયા 128ને કટ મારીશું મિત્રો તો 8 ઉડશે છે. તો m બરોબર આપણને શું મળશે? 8 મળશે. તો એમની કિંમત આપણને મળી ગઈ છે. એમની કિંમત શોધ્યા પછી આપણે શું કરવાનું છે? લસા શોધવાનો છે. તો મિત્રો લસાની વાત કરીએ તો લસામાં આપણે જે બધી સંખ્યા હોય બધી સંખ્યા લખવાની. તો 2 છે અને 17 છે, અને 2ની મહત્તમ ઘાત કેટલી છે? 7 છે. તો 2ની મહત્તમ ઘાત 7 છે, એટલે એ તો 128 થયા ગુણ્યા શું થશે? 17 થશે. અને મિત્રો જો આનો બંનેનો ગુણાકાર કરીશું તો 2100 શું આવશે? 76 આવશે. કેટલો આવશે? 2176. ખાસ ધ્યાન રાખજો, 2176. ઓકે. તો તમે તમારી રીતે ગુણાકાર કરજો, બરાબર મિત્રો. તો આવી રીતે હું તમારી સમક્ષ બધા ચેપ્ટર પ્રમાણેનું સોલ્યુશન અનંત વિજય જે સિરીઝ છે એની અંદર લાવવાનું છું. ચેપ્ટર 1ના આટલા દાખલા તમે કરશો તો તમારે 2 માર્ક્સ ક્યાંય પણ જશે નહીં સ્ટાન્ડર્ડવાળાનો, બરાબર છે મિત્રો. તો સરસ રીતે તૈયારી કરો. અનંત વિજયની આ સિરીઝની અંદર તમે સરસ રીતે આગળ વધો. વિજય ભવો. ત્યાં સુધી બધાને બાય બાય.